તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજબરોજ ઉપર. અને મિત્રો, વરસાદને લઈને ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો, હાલમાં દરેક રાજ્યમાં અને દરેક ઘરમાં જ્યારે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે, ત્યારે મિત્રો ગુજરાતમાં વરસાદ સારો રહેશે અને જળાશયોમાં વચ્ચે પાણીની આવક. જી હા મિત્રો, આ તમામ વસ્તુ ઉપર આપણે નજર કરવાના છીએ. ત્યારે મિત્રો, તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો. ત્યારે મિત્રો, રાજ્યમાં 100થી વધુ તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી છે. ત્યારે મિત્રો, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખૂબ જ મોટી આગાહી કરી છે. મિત્રો, આજે સવારે રાજ્યના ગાંધીનગર, ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડ્યા છે અને સવારે મેઘરવો આવ્યો હતો, જેથી મિત્રો 3 દિવસમાં સારા વરસાદના સંકેત ગણી શકાય છે. અને મિત્રો, મેઘરવો ભાદરવામાં આવતો બંધ થાય તો વરસાદ ગયો સમજો. ત્યારે મેઘરવો વરસાદનો દાર્શનિક પુરાવો છે તેવું અંબાલાલે કહ્યું હતું. અને મિત્રો, વાત કરવામાં આવે તો મિત્રો, અંબાલાલે કહ્યું છે કે શ્રાવણ પંચકામાં વરસાદ થાય તો પછી સારો વરસાદ થઈ શકે છે. ત્યારે મિત્રો, વાત કરીએ તો મિત્રો, બોટાદ અને ભાવનગરમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે. તો મિત્રો, 28 થી 30 જૂન મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ વરસી શકે છે. સાથે સાથે મિત્રો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સમી, હારીજ, વિસનગર સહિતના વિસ્તારોમાં વરસાદ થશે તેવી ખૂબ જ મોટી આગાહી હાલ કરવામાં આવી રહી છે. મિત્રો, વાત કરીએ તો પંચમહાલના વિસ્તારોમાં પણ સારો વરસાદ થવાની આગાહી અંબાલાલે કરી છે. તો મિત્રો, સાથે સાથે અરવલ્લી, સાબરકાંઠા તથા કચ્છના ભાગોમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે.